ભરૂચ જિલ્લાના વિવિધ ગામોના અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટને લઈને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોનો આક્ષેપ છે કે અનેક લોકોને સમયસર કાયદેસરની નોટિસ મળી નહોતી, જેના કારણે તેઓ સુનાવણીમાં પોતાનો પક્ષ રજૂ કરી શક્યા નથી. ખેડૂતોએ વધુમાં રજૂઆત કરી હતી કે વળતર નક્કી કરવામાં અલગ અલગ ધોરણો અપનાવવામાં આવી રહ્યા છે. ટાવર અને ટ્રાન્સમિશન લાઇનથી થતા નુકસાનનું સંપૂર્ણ મૂલ્યાંકન કરી યોગ્ય અને ન્યાયસંગત વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ખેડૂતોએ દબાણાત્મક કાર્યવાહી બંધ કરવા, પારદર્શક પ્રક્રિયા અપનાવવા અને સમાન વળતર નીતિ અમલમાં મૂકવાની પણ માંગ કરી છે. હું નૌફલ પટેલ, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ. હાલ અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. હર વખતે અમે વળતર માટે આવતા હતા અને વળતરને વધારવા માટે આવતા હતા. તો આજે અમારો મુદ્દો થોડો અલગ છે કે અમે જે ટેલિગ્રાફ એક્ટ 1885-16(1)ની કલમ હેઠળ જે કલેક્ટર સાહેબ હિયરિંગ કરે છે એમાં કંપનીને અને ખેડૂતોને સાંભળે છે અને સાહેબને જે યોગ્ય નિર્ણય લાગે નિર્ણય કરે છે. પણ છેલ્લા કેટલાક સમયથી નીચેના અધિકારીઓ અને કંપનીના માણસો મળીને એક ષડયંત્ર કરી રહેલા હોય એવું અમને લાગી રહેલું છે. જે ખેડૂતને નોટિસ પહોંચવી જોઈએ એમાં ઓછામાં ઓછા 2-3 દિવસનો એને તૈયારી કરવાનો સમય મળવો જોઈએ, નોટિસનો જવાબ આપવાનો. આ તો નોટિસ જ નથી પહોંચતી અને ડાયરેક્ટ હિયરિંગ થઈ જાય છે અને એનો ઓર્ડર થઈ જાય છે. જ્યારે ઓર્ડર ખેડૂતના ઘરે પહોંચી જાય છે, એ ઓર્ડર પહોંચી જાય છે પણ ખેડૂતના ઘરે નોટિસ નથી પહોંચતી, એ મોટી સમસ્યા છે. એટલે અમને આમાં કંઈ ને કંઈ મોટું ષડયંત્ર હોય એવું લાગી રહેલું છે. જેથી અમે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરીએ છીએ કે ભાઈ તમારા દ્વારા જેટલા પણ આવા ઓર્ડર કરવામાં આવ્યા છે ખેડૂતને સાંભળ્યા વગર, એ ઓર્ડરને રદ કરવામાં આવે અથવા એની ઉપર રિવ્યૂ કરીને ફરીથી યોગ્ય નિર્ણય લેવામાં આવે અને ખેડૂતને પોતાની રજૂઆત કરી યોગ્ય તક આપવામાં આવે. અને સાથે સાથે વળતરની વાત કરીએ તો કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે આજુબાજુના જિલ્લાઓમાં જે પ્રમાણે વળતર મળેલું છે અને MRC કમિટી બનાવી અને યોગ્ય વળતરનો નિર્ણય લેવામાં આવે એવી અમારી જિલ્લા કલેક્ટર સાથે રજૂઆત છે. કલેક્ટરશ્રી જે ઓર્ડર કરે છે ઓર્ડર શાનો હોય છે? એ 16(1)નો ઓર્ડર એવો હોય છે કે ખેડૂત જ્યારે પોતાના ખેતરમાં કંપનીને ના પાડે અને ખેડૂત જ્યારે પ્રતિકાર કરે તો કંપની કલેક્ટર સાહેબના સને જાય છે અને રજૂઆત કરે છે કે આ ખેડૂત અમને ખેતરમાં કામ કરવા દેતા નથી, ખેડૂત વિખવાદ ઊભો કરે છે. એટલે કલેક્ટર સાહેબ ખેડૂતને સાંભળે છે, કંપનીને સાંભળે છે અને પછી સાહેબને યોગ્ય નિર્ણય લેવાનો થાય છે. ખેડૂતની રજૂઆત પણ સાંભળે સાહેબ. મારો ખેડૂતને નોટિસ નથી મળતી તો ખેડૂતની રજૂઆત ક્યાં કરવા જવાનો છે? તમારી માંગણી ના સંતોષાય તો આ અમારી માંગણી નહીં સંતોષાય તો દરેક તાલુકા મથકે સત્યાગ્રહ છાવણી બનાવવાના છે. અમે જેટલા બી અસરગ્રસ્ત તાલુકા છે બધા તાલુકા મથકે સત્યાગ્રહ છાવણી બનશે. હાલમાં કેટલી પાવર ગ્રીડનું કામ ચાલે છે અને ભવિષ્યમાં કેટલી આવવાની છે? હાલ 4 લાઈનનું કામ ચાલુ રહેલું છે અને ટોટલ આખા ગુજરાતમાં ભવિષ્યમાં હવે 58 લાઈનો નીકળી રહેલી છે. એટલે હજુ ભરૂચમાં બીજી 5 થી 7 લાઈન નીકળવાની હજુ બાકી છે.